નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ ધીરે ધીરે ફરી એક વખત નેતાજીનું અગડમ બગડમ. કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન. આખા વડોદરા શહેરમાં એક ચર્ચા ચાલી રહી છે કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મહિલા મેયર આજે પતિદેવના સ્કૂટર પર બેસીને મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા. વડોદરા શહેરમાં તરે તરેની ચર્ચા ચાલુ થઈ ગઈ, કેમ કે નવનિયુક્ત થયેલા મેયરશ્રીએ સંદેશો આપ્યો ઇંધણ બચતનો, નરેન્દ્ર મોદીની અપીલનો, અને દેશવાસીઓની સાથે શહેરવાસીઓને પણ જણાવી દીધું કે આ વખતે મહાનગરપાલિકામાં કરકસરથી વહીવટ ચાલશે, કેમ કે 3 ઊંચા પદ ઉપર આ મહિલાઓ બિરાજમાન છે. બીજી બાજુ નજર કરીએ તો સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ મહિલા છે, અને આપણા ડેપ્યુટી મેયર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા આદિત્ય પટેલ, આ બંને વટ પાડતા પાડતા કોર્પોરેશનની મોટર ગાડીમાં આવી પહોંચ્યા. શું કહેવું હવે આ લોકોને, કેમ કે આ તો નેતાજીનું અગડમ બગડમ છે. વડોદરા મહાનગરપાલિકાના નવા શાસક મંડળે આજે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો અને નવા મેયર તરીકે ચૂંટાયેલા ગીતાબહેન મકવાણાએ પોતાના કાર્યકાળની શરૂઆત સાદગીપૂર્ણ અંદાજમાં કરી. મેયર ગીતાબહેન પોતાના પતિ સાથે 2 વ્હીલર પર પાલિકા પહોંચ્યા, જેને લઈને લોકોમાં ચર્ચા જામી. પાલિકા પહોંચતા પહેલા તેમણે ભગવાનના દર્શન પણ કર્યા. તેમની સાથે કેટલાક કાઉન્સિલરો પણ 2 વ્હીલર પર પહોંચ્યા. મેયર ગીતાબહેન મકવાણાએ જણાવ્યું કે વડાપ્રધાનની ઇંધણ બચતની અપીલને ધ્યાનમાં રાખીને તો શું બીજા પદાધિકારીઓ વડાપ્રધાનની અપીલ પર ગંભીર નથી? નજીકના અંતરના પ્રવાસ માટે 2 વ્હીલરનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો જોઈએ. તેમણે એ પણ જણાવ્યું કે સરકારી વાહનોનો ઉપયોગ જરૂરિયાત અને સત્તાવાર કામ મુજબ જ કરાશે. પરંતુ આ જ દરમિયાન ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન લાઇટવાળી 4 વ્હીલર ગાડીમાં પાલિકા પહોંચ્યા અને ચર્ચાનો નવો રાઉન્ડ શરૂ થયો. કેટલાક લોકોમાં સવાલો ઉઠ્યા કે શું ઇંધણ બચતનો સંદેશ તમામ પદાધિકારીઓ સુધી પહોંચશે? તો પહેલાં તો મારે ઈશ્વર પાસે થોડી શક્તિ જોઈતી હતી કે મારો પહેલો દિવસ છે અને મારે જે 2.5 વર્ષનો ગાળો જે મને આપ્યો છે, તો મારે એ 2.5 વર્ષના ગાળામાં હું કેવી રીતે કામગીરી અને મારી જવાબદારીની પૂરી નિષ્ઠા ઈમાનદારીથી નિભાવું, એ માટે મારે એ પહેલાં તો દર્શન ખૂબ જરૂરી હતા. કેમ કે હું મંદિરોમાં ગઈ હતી અને મને એવું લાગ્યું કે સરકારી ગાડીને હું ત્યાં મને યોગ્ય ના લાગ્યું કે મને ત્યાં લઈ જવા માટેનું, એટલે મેં 2 વ્હીલરનો જ ઉપયોગ કર્યો. અને પાર્કિંગની પણ સમસ્યા થાય છે ઘણી જગ્યાએ, તો મારે 2-4 મંદિરોમાં જવું હતું, એટલે 2 વ્હીલર લઈને અમે નીકળ્યા. અને પછી સરકારી વાહનનો ઉપયોગ કરશો ખરા? હા, સરકારી વાહનનો ઉપયોગ કરીશ. એવું હું નથી કહેતી કે હું નહીં કરું. જ્યારે ટીમ સાથે વર્ગ હશે અમારો તો અમે સરકારી ગાડીમાં જ જઈશું. પણ મને એવું લાગે છે મારું ઘર અહીંયાથી એકદમ નજીક છે, તો બને તે સુધી હું 2 વ્હીલરનો ઉપયોગ કરીશ. પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે લાઇટવાળી સરકારી ગાડીઓનો ઉપયોગ માત્ર જરૂરી અને સત્તાવાર કામ મુજબ જ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે નવા શાસક મંડળની આ શરૂઆત માત્ર પ્રથમ દિવસનું ઇમ્પ્રેશન પૂરતી રહેશે કે પછી શહેરમાં સાદગી અને ઇંધણ બચતનો સંદેશ વાસ્તવિક અમલમાં પણ જોવા મળશે. વડોદરા શહેરના મહાનગરપાલિકાની રાજનીતિમાં પદાધિકારીઓના અલગ અલગ સંદેશા વડોદરા શહેરમાં વહેતા થયા. વડોદરા શહેરના પ્રથમ મહિલા નાગરિક મેયર શ્રી પતિદેવના સ્કૂટર પર
પહોંચ્યા ઘરેરાટી સાથે મહાનગરપાલિકા. જ્યારે બીજી બાજુના પદાધિકારીઓ એટલે કે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને ચેરમેન મહિલા ચેરમેન વર્ષાબેન વ્યાસ મહાનગરપાલિકાની મોટર ગાડીમાં દરવાજો ખુલે બહાર ઉતરીએ અને વટ પડે સાથે સાથે ત્યાંના ચોકીદારો તમને સેલ્યુટ પણ મારે. પરંતુ આ બધું જ છે જે પ્રજા છે, જે મોંઘા કરવેરા અને ટેક્સના નાના ભરી રહી છે, તેમાં જ આ જલસા છે. પરંતુ તમારા જ નરેન્દ્ર મોદીજી, આપણા નરેન્દ્ર મોદીજી, આપણા દેશના ગૌરવ સમાન વડાપ્રધાને અપીલ કરી છે કે જે સ્થિતિ છે એ સ્થિતિને સાથે સાથે કરકસર કરો, ઇંધણની બચત કરો અને શરૂઆત તમારાથી કરો. પ્રથમ દિવસ છે પરંતુ તમે કંઈક અલગ જ સંદેશો આપવાનો પ્રયત્ન કરી રહ્યો છો. જેવું તમે ચાલશો ને એવું જ અધિકારીઓ અને નીચલો વર્ગ ચાલશે અને શહેરવાસીઓ ચાલશે. પરંતુ શું કહેવું તમને, કેમ કે આ તો તમારું અગડમ બગડમ છે, મારે તો ખાલી બતાવવાનું છે.